હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે શ્રેણીના લેક્ચર નંબર 3માં મળ્યા છીએ. શ્રેણીનો લેક્ચર નંબર કયો છે? 3. આપણે પાછળના બે લેક્ચરમાં શું જોયું છે તો કે શ્રેણીનો પાયાથી લઈને એના અમુક એક્ઝામ્પલ સુધી આપણે પ્રેક્ટિસ કરી હતી લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2માં. અત્યારે આપણે લેક્ચર નંબર 3માં છીએ. જો તમે લેક્ચર નંબર 1 અને 2 ન જોયો હોય તો એ જોઈ લેજો, ત્યાર પછી આ લેક્ચર નંબર જોઈજો. શરૂઆતથી આપણે થોડું રિવિઝન કરી દઈએ સોલ્વ કરતાં પહેલાં. શ્રેણીનું સોલ્યુશન કેવી રીતે કરવું મિત્રો? તો સૌપ્રથમ તફાવત વિચારવો. જો તફાવતથી આન્સર નથી મળી રહ્યો તો એનો પણ તફાવત વિચારવો. જો એના તફાવતથી પણ આન્સર નથી મળી રહ્યો તો ગુણાકાર કરવો, ભાગાકાર કરવો, અથવા જો સંખ્યા સતત વધી રહી છે કે સતત ઘટી રહી છે અને બહુ મોટા પ્રમાણમાં વધઘટ થઈ રહી છે તો ગુણાકાર અથવા વર્ગ કે ઘન કરી જુઓ. અને બીજી એક અપવાદ કરીને જેમાં કોઈ આપણે ફિક્સ હોતું નથી કે કેવી રીતે એ શ્રેણી બનશે, અપવાદ હોય છે, જે તે સમયે આપણને એ શ્રેણી સોલ્વ કરવી પડે આપણા તર્ક પ્રમાણે. તો મિત્રો આ શ્રેણી ચેપ્ટર કયા પરીક્ષામાં પૂછાય છે? તો આવનારી દરેક પરીક્ષા જેવી કે CCE થઈ ગઈ, તલાટી, ક્લર્ક, જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, ફોરેસ્ટ, GSRTC કંડક્ટર, દરેક પરીક્ષાઓ એમાં આ ચેપ્ટરમાંથી વધારે ઓછા પ્રમાણમાં કંઈ ને કંઈ પૂછાતું હોય છે. તો આજે આપણે ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, મિક્સ, વધતું હોય ઘટતું હોય એવી શ્રેણીની ચર્ચા કરીશું. આ બધા જ PYQ જ છે મિત્રો, પરંતુ આપણે PYQને અલગ કરી દીધા છે કે ગુણાકારવાળી અલગ, ભાગાકારવાળી અલગ, ઘન વર્ગવાળી અલગ, મિશ્ર જે મિક્સિંગ છે. અને તેના પછી આપણે જે CCEની પરીક્ષામાં જે PYQ પૂછાયેલા છે તે બધા જ PYQ લઈને આવીશું. તો બન્યા રહો અમારી સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચલો સમય ન બગાડતા આપણે ફટાફટ શરૂ કરી દઈએ છીએ. શું કહે છે? ગુણાકાર ભાગાકારવાળી શ્રેણી. મિત્રો ક્યાંય પરીક્ષામાં તમને એવું લખીને નહીં આપે કે આ ગુણાકારથી સોલ્વ થશે, કે આ ભાગાકારથી સોલ્વ થશે, કે પછી આ વર્ગ ઘનથી સોલ્વ થશે. આપણે એનો તર્ક લગાવવાનો છે. શું લગાવવાનું છે? તર્ક લગાવવાનો છે. તો અહીંયા શું છે? 1, 2, 6, 24, 120. તો એના પછી કયું આવો? તો તમે ધ્યાનથી જુઓ તો આ બે વચ્ચે સંબંધ કેવો છે? બમણો, એટલે કે 1 ગુણ્યા 2 કહી શકાય. આ બંને વચ્ચે સંબંધ કેવો છે? 3નો. 2 ગુણ્યા 3 6. અહીંયા તમે જો 6 ગુણ્યા 4 24. તો તમે જો સિક્વન્સ નંબર ગુણ્યા 2, નંબર ગુણ્યા 3, 2 3 4, તો અહીંયા ગુણ્યા 5 હશે અને અહીંયા ગુણ્યા 6 હશે. તો 24 5 120 થઈ જાય. તો 120 ગુણ્યા 6 તો 720 આન્સર આવે. કેટલો આવે? 720. તમને શરૂઆતમાં જ્યારે શ્રેણી સોલ્વ કરશો તો તમને અલગ અલગ વિચાર આવશે કે હું આનો વર્ગ કરું, પછી આનો ઘન કરું. તો એ 2-3 તમે એક શ્રેણીને સોલ્વ કરતી વખતે 2-3 રીત કરશો ત્યારે તમારો એક રીત એમાં લાગુ પડશે કે એમાં જે કઈ રીતથી એ શ્રેણી આપેલી છે. તો એ ઝડપથી કેવી રીતે પકડી શકાય? તો પ્રેક્ટિસ દ્વારા મિત્રો. કેવી રીતે? પ્રેક્ટિસ દ્વારા. અને મેક્સિમમ PYQ સોલ્વ કરીએ એટલે આપણને એનો આન્સર સરળતાથી મળે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 9, 19, 37, 15, 14. તો એના પછી કયું આવે? તો તમે અહીંયા ફરીથી જુઓ. 9 દુ 18 -1, 19 દુ 38 -1, 37 દુ 76, 74. એક મિનિટ. 9 દુ 18, 18 પ્લસ 1, સોરી 18 1 19, 19 દુ 38, 38 -1 37, 37 દુ 74, 74 પ્લસ 1. હવે શું થશે? 75 ગુણ્યા અહીંયા મિત્રો 40 હશે, કેમ કે 75થી શ્રેણી ડબલ થતી હોય તો 75ના ડબલ કેટલા થશે? 150. 150. તો 150 75 ગુણ્યા 2, 10 7 14 ને 1 15. તો 150. તો અહીંયા આપણે -1, તો અહીંયા 149 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 149. તો આના પછીનો આન્સર શું આવશે? તો ગુણ્યા 2 અને પ્લસ 1. તો આને 149 ને આપણે 150 સમજી શકીએ. તો 150 ને 150 300 થાય. આમાં આપણે 2 વધના એડ કરે એટલે 298 પ્લસ 1 એટલે 299. કેટલા આવે? 299.
અહીં મિત્રો પ્રશ્નમાં ભૂલ હતી લખવામાં આપણી, તો ખબર પડી કે નહીં? શું કહે છે? 9 ગુણ્યા 2, 9 દુ 18 વત્તા 1 19, 19 ગુણ્યા 2 38 માઇનસ 1 37, 37 ગુણ્યા 2 વત્તા 1 75, 75 ગુણ્યા 2 149 ગુણ્યા 2 વત્તા 1 299. ચલો એના પછીનો પ્રશ્ન ફટાફટ સોલ્વ કરીએ સમય બગાડ્યા વગર. શું કહે છે? તમે જો આ 4 અને 4ની વચ્ચે 1નો ગુણાંક, 4 ગુણ્યા 3 કરીએ તો 12, 12 ગુણ્યા 5 કરીએ તો 60, 60 ગુણ્યા 7 કરીએ તો અહીંયા કયો આવશે? તર્ક લગાવો તો એકી સંખ્યા બની રહી છે. જો 1 3 5 7, તો પછી કયું આવે? 9. તો 9 દુ 18 વધી પડી 1, 9 ચોક 36 ને 1 37, તો 3780 0 0. તો આપણો ફાઇનલ આન્સર આવે. આ બધા જ વિચારો મિત્રો ક્યારે આવે? જ્યારે આપણે સતત એની પ્રેક્ટિસ કરતા હોય, પીવાયક્યુ સોલ્વ કરતા હોય ત્યારે બધા વિચારો આવે. પરંતુ શરૂઆતમાં આપણે આની નોટ્સ બનાવીને આવી રીતે બધું જ લખી દેવાનું કે આવો એક્ઝામ્પલ હોય તો આવી રીતે સોલ્વ થાય, આવો એક્ઝામ્પલ હોય તો આવી રીતે સોલ્વ થાય, જેનાથી આપણને સરળતા રહે. શું રહે મિત્રો? સરળતા રહે. ચલો એના પછીનો આગળ વધશું. હવે અહીંયા તમે ધ્યાનથી જોઈશો ને તો સતત ઘટી રહી છે. શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. તો ઘટતો હોય તો પહેલાં એક ભાગાકારનો ટ્રાય કરી જોવાનો. 34 ને કેટલા વડે ભાગું તો સમજો 34 ભાગ્યા 2 કરું તો 17 થાય, અને એમાં 1 ઉમેરું તો 18 આવે કે ના આવે? હવે 18 ને 2 વડે ભાગું તો 9 વત્તા 1 તો 10 આવે. 10 ને 2 વડે ભાગું તો 5 વત્તા 1 તો 6 આવે. 6 ને 2 વડે ભાગું તો 3 વત્તા 1 તો 4 આવે. તો 4 ને 2 વડે ભાગું તો 2 વત્તા 1 તો આન્સર શું આવે? 3 આન્સર આવે. રેડી છે મિત્રો? ચલો હવે વર્ગઘન આધારે સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે આપણે. શું કહે છે? 2 3 7 16 અને 32. 2 અને 3, તો અહીંયા 1નો વર્ગ લઈ શકીએ કે ના લઈ શકીએ? 2 અને 3ની વચ્ચે 1નો તફાવત છે તો 1નો વર્ગ. 3 અને 7ની વચ્ચે 4નો તફાવત છે તો એ 2નો વર્ગ થયો. 7 અને 16ની વચ્ચે કેટલાનો તફાવત છે? જુઓ તો મિત્રો 9નો તફાવત છે તો 3નો વર્ગ લઈ શકાય. કેટલાનો વર્ગ? 3નો. આને તમે આ રીતે પણ સોલ્વ કરી શકો, બીજી રીત છે. એટલે રીત આ જ કહેવાય, પરંતુ એક સ્ટેપ વધી જાય લખવાનું જો તમે મગજમાં ના વિચારી શકતા હોય તો. 2 અને 3ની વચ્ચેનો તફાવત 1, 3 અને 7નો વચ્ચેનો તફાવત 4, 7 અને 16ની વચ્ચેનો 9, 16 32ની વચ્ચેનો 16. તો આની વચ્ચેનો કેટલો હોય? તો આને 1નો વર્ગ કહેવાય, અને 2નો વર્ગ, અને 3નો વર્ગ, અને 4નો વર્ગ. તો અહીંયા 5નો વર્ગ આવે. કયો વર્ગ આવે? અને 5નો વર્ગ 25 થાય. પરંતુ અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે વર્ગનો સંખ્યાનો વર્ગ કરીને ઉપરની સંખ્યામાં ઉમેરવાનું છે. એટલે 8 25 ને 32માં ઉમેરીએ 3 ને 2 5 ને 2 7, 57 આન્સર આવે. કેટલો આન્સર આવે? 57. ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજો. જાતે પણ મિત્રો ટ્રાય કરતા જજો. જો તમને આનો કોઈ વિચાર એવો આવતો હોય તો જાતે તમે ટ્રાય કરતા જજો. શું છે? 5 6 14 41 105. તો એના પછી કયો નંબર આવે? તો ચલો તર્ક લગાવો તો તફાવત કેટલાનો છે? 1. પછી આમાં 6 4 10 4 8 8, પછી 14 અને 41 વચ્ચે કેટલા થાય? 20 એટલે 40, 1 21 અને 6 27. કેટલું થયું? 27. આની વચ્ચે કેટલું થયું? ગણો તો. આને 41 છે ને મિત્રો, એને 40 સમજી લેવાના થોડી વાર માટે. પછી એમાં 60 નાખો તો 100 થાય, 100માં 5 નાખો તો 65 થાય, અને 1 આપણે આમાંથી કાઢ્યો તો તે એક એમાં એડ કરતો કેટલા આવે? 66 આવે. કેટલા આવે? 1 મિનિટ. 41 અને 105. તો 41 અને 105 વચ્ચે કેટલો ડિફરન્સ છે જુઓ તો. તો 41 અને 105 વચ્ચે, ઓકે આ 41 છે તો આપણે 9 લેવાના. કેટલા લેવાના? 9 લીધા. અને પછી બીજા 55. તો 55 અને 9 કેટલા થાય? 64. કેટલા થાય? 64. તો અહીંયા કેટલો હોય? હવે તમે ધ્યાનથી જોશો તો આને 1નો ઘન કહી શકું, આને 2નો ઘન કહી શકું, આને 3નો ઘન કહી શકું, આને 4નો ઘન કહી શકું. તો અહીંયા સીધી વસ્તુ છે, 5નો ઘન આવે.
5નો ઘન 125 થાય, 5 5 10, 1 2 3 2, 230 જવાબ આવે આપણો. કેટલો આવે? 230 જવાબ આવે. ચલો નેક્સ્ટ 5 10 26 50, તો કયો નંબર આવે? ડિફરન્સ પહેલાં કાઢો તો 5 છે, પછી કેટલું છે 16 છે, પછી કેટલું છે 26 અને 50ની વચ્ચે 4 એટલે 30, 24 છે, કેટલું છે 24. કોઈ તર્ક પકડાતો નથી એટલે આ રીતે નહીં ચાલે. હવે બીજી રીતે વિચારો તો ચલો આનો વર્ગ કરો તો 2નો વર્ગ કરો તો 4 વત્તા 1 5 થયું. 3નો વર્ગ કેટલો થાય? 9 વત્તા 1 એટલે 10, પછી 2 3, પછી 4નો વર્ગ 16 વત્તા 1 નથી થતું. 5નો વર્ગ કરો તો 5નો વર્ગ 25 વત્તા 1 26 આવી રહ્યો છે, આન્સર આવી રહ્યો છે. પછી શું આવે? 7નો વર્ગ કરો તો 7નો વર્ગ વત્તા 1. હવે તમે ધ્યાનથી જુઓ ને તો આ 2 3 5 7 એ બધી એક ચોક્કસ ગણિતમાં એક સંખ્યા કહેવાય છે, અવિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાનો શું? સંખ્યાનો વર્ગ વત્તા 1. આમાં આ રીતથી આગળ વધી રહ્યું છે. તો એના માટે આપણને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ. તો અવિભાજ્ય સંખ્યાની ટૂંકમાં માહિતી યાદ રાખો જો ના ખબર હોય તો. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને પોતાના જ વડે ગુણી શકાય, બીજા કોઈ સાથે ગુણી શકાય નહીં. એટલે કે એના ભાગ પાડે તો એ પોતે જ ભાગ પડે, બીજા સાથે ભાગ પડે નહીં, તો એને અવિભાજ્ય કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 આ બધી અવિભાજ્ય છે. તો 7 પછી કઈ સંખ્યા આવે? 11. 11નો વર્ગ કેટલો થાય? 121. 121 વત્તા 1 એટલે 122 જવાબ આવે. કેટલો જવાબ આવે? 122. આપણે ચેપ્ટર ચાલુ કર્યું એના પહેલાં કીધું હતું કે 1 થી 10ના ઘન, 1 થી 20ના વર્ગ અને 1 થી 20ના ઘડિયા. જો આવડતું હશે તો આ બધું સમજવામાં સરળતા રહેશે મિત્રો. તો ના કર્યું હોય તો હજુ સમય છે, કરી નાખજો. જ્યારે પરીક્ષા આવે ત્યારે કરવા બેસવાનું ન હોય ત્યારે ફટાફટ એક્ઝામ